ઓકે, તો એક જરાક બેકઅપ આપણે લઈ લઈએ. આપણે આ ભાઈને ભણી ગયા છે ને, કૌટિલ્યને. આ ઓલરેડી આપણે ચેક કરી લીધું છે. ઓકે, મે બી આ બાકી છે કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો અહીંયાથી આપણે શરૂ કરીએ. ઓકે, ચાલો ડન. હવે જરા કોમેન્ટ્સ બંધ કરી દો અને અહીંયા ભણવામાં ધ્યાન દો તો વધારે મજા આવશે એવી મને આશા છે. શક્યતા એવી છે કે તમારું કામ ઈઝી પડી જશે. ઓકે, ચાલો. તો કૌટિલ્ય, જેને આપણે ચાણક્યના નામે પણ ઓળખીએ છીએ, એમણે બહુ સરસ મજાની અર્થશાસ્ત્રની આપણને વ્યાખ્યા આપી છે. અને એની અંદર છે આપણને એમણે વાત કરી છે કે મનુષ્યની વૃત્તિ શું છે? અર્થ છે. હવે અર્થના તો આપણને મિનિંગ મળી ગયો છે. અર્થનો મતલબ શું થાય? કશુંક મેળવવું. ઓકે, તો અર્થનો મતલબ શું થાય છે? કશુંક મેળવવું, સમથિંગ. બરાબર, આપણે કંઈક લેવું છે એવો એનો કંઈક મતલબ આપણે કરી શકીએ, કરવા માંગીએ છીએ. તો આ મનુષ્યની ઈચ્છા શું છે? વૃત્તિ. વૃત્તિનો મતલબ શું થાય? વૃત્તિનો મતલબ થાય ઈચ્છા. માણસ માત્રની ઈચ્છા શું છે? કંઈક ને કંઈક મેળવવાની છે. હું અત્યારે બોલું છું, મારી વૃત્તિ એટલે કે મારી ઈચ્છા શું છે? બદલામાં મને ખણખણિયા મળે ભાઈ, પૈસા મળે ભાઈ, આ મારી ઈચ્છા છે. બીજું કે મનુષ્યના વસવાટ વાળી ભૂમિ પણ શું છે? અર્થ. મનુષ્યના વસવાટ વાળી ભૂમિ ઇટ મીન્સ કે માણસ જ્યાં રહે છે, હવે જ્યાં રહે છે ત્યાં રહેવા માટે જમીનનો ઉપયોગ કરે છે, ખેતી કરવા માટે જમીનનો ઉપયોગ કરે છે, કામ કરવા માટે જમીનનો ઉપયોગ કરે છે. એટલે માણસ જેટલી જમીન ઉપર રહે છે એ બધી જમીનને પણ શું ગણવાનું? અર્થ. કારણ કે જમીનમાંથી આપણે કંઈક લઈએ છીએ, મેળવીએ છીએ, જમીનનો ઉપયોગ કરીએ છીએ આપણે. અને એવી સમગ્ર પૃથ્વીના લાભ અને પ્રજાનું પાલન થાય એના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો કૌટિલ્ય વ્યાખ્યા આપી છે કે મનુષ્યની વૃત્તિ અર્થ, મતલબ જેટલા મનુષ્યો દુનિયામાં રહે છે એ બધા લોકોની ઈચ્છા શું છે? બદલામાં કંઈક ને કંઈક મેળવવાની, કામ કરે એના બદલામાં કંઈક મેળવવાની એ લોકોની ઈચ્છા હોય છે. અને બીજું કે માણસો જ્યાં રહે છે, મનુષ્યો જ્યાં વસવાટ કરે છે, રહે છે, એ ભૂમિ એટલે કે જમીન પણ શું છે? અર્થ. હવે જમીન તો આખા ભારતમાં, આખા વિશ્વમાં આવેલી, આખા ભારતમાં જવા દઉં, આખી પૃથ્વીમાં જમીન ક્યાંક ક્યાંક આવેલી છે. આ બધી જમીન ઉપર જેટલા મનુષ્યો રહે છે એમના લાભ અને એમના પાલનના ઉપાયો જે વિષયમાં છે એ વિષયને કેવો વિષય કહેવાય? અર્થશાસ્ત્ર. આ ડીપીપી લખવાની, ના લખવાનું, ઘડીક બેટા શાંતિ રાખીને જોઈ લો એટલે ખબર પડી જશે. ઓકે, બધું લખવાનું જ છે, બધું ભણવાનું, વાંચવાનું, પાકું કરવાનું જ છે બધું. પણ અત્યારે ભણવામાં ધ્યાન દેશો તો ખબર પડશે. હું તમને છેલ્લે કહીશ જ, પણ અત્યારે જરાક ભણવામાં ધ્યાન દો. ઓકે, તો આ વ્યાખ્યા છે એ કૌટિલ્ય આપેલી. ઓકે, 1 માર્ક્સ ની અંદર ઘણી બધી વાર પૂછાય છે, તો આ ધ્યાન રાખજો. ઓકે, ડન. જે પૂછતા હોય એ બંધ થઈ જાય છે. બરાબર, રોજે એક ની એક વસ્તુ હું પૂછવાની, લખવાનું છે એટલા માટે તો મોકલીએ છીએ. ઓકે, ચાલો. વર્ડ ટુ વર્ડ લખવી પડે. અલા ભાઈ, વર્ડ ટુ વ્યાખ્યા હંમેશા વર્ડ ટુ વર્ડ જ લખવાનો હોય દીધી, કારણ કે વ્યાખ્યામાં તમારું ઘરનું ન ચાલે. એક વાત હંમેશા યાદ રાખો, આપણા ઇકોનોમિક્સમાં, એસપીમાં, બીએમાં કોઈ પણ થિયરીનો વિષય છે અને એમાં જ્યારે વ્યાખ્યા આપી છે તો એમાં તમે તમારા ઘરના શબ્દો ન નાખી શકો, વર્ડ ટુ વર્ડ જ લખવાની. કેમ? કારણ કે ભાઈએ જે શબ્દો આપ્યા એમાં તમે તમારા ઘરના કેમ ઘુસાડી શકો? કોકની અટક તેમ તમારા નામની આગળ લગાડી શકો નહીં. તો કોઈના શબ્દોમાં તમે તમારા શબ્દો ઘુસાડી શકો નહીં. તો તમે તમારા ઘરની વ્યાખ્યા બનાવી શકો નહીં. તમે અર્થશાસ્ત્રી છો નહીં, એટલે તમારે પાકું કરવું પડશે, ખોટું હાલશે નહીં. બરાબર? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે સેકન્ડ લાઈનમાં સંબંધિત પડતી. સેકન્ડ લાઈન એવું કહેવા માંગે છે કે મનુષ્યો જ્યાં વસવાટ કરે છે, રહે છે, એ જમીનને શું કહેવાય? અર્થ. અર્થનો મતલબ આપણે શું કરીએ છીએ? કશુંક મેળવવું. જે સાધનને આપણે કશુંક મેળવવા માટે વાપરીએ એ બધાને અર્થ કહેવાય. દાખલા તરીકે મારી પાસે માઇક તો નથી અત્યારે બોલવા માટે, આ માઇક રહ્યું. માઇકને મારા માટે હું અર્થ કહી શકું. કેમ? કારણ કે માઇકનો ઉપયોગ હું કરું છું બોલવા માટે. કોઈ દરજી છે, સંચો સિલાઈ મશીન ચલાવે છે, દરજી માટે સિલાઈ મશીન અર્થ કહેવાય, કારણ કે સિલાઈ મશીનમાંથી કશુંક મેળવે છે. તો અહીંયા કૌટિલ્યે શું કીધું? માણસો જે જગ્યાએ ભૂમિમાં, જમીનમાં રહે છે એ વસવાટ વાળી જમીનને શું કહેવાય? ની અર્થ. કારણ કે મેં કીધું એમ, કારણ કે જમીનનો આપણે ઉપયોગ કરીએ છીએ રહેવા માટે, ખેતી કરવા માટે કે અન્ય કોઈ કામ માટે, અને માટે એમણે કીધું કે મનુષ્યના વસવાટ વાળી ભૂમિ શું છે? અર્થ. ઓકે, ક્લિયર? એટલે આ વસ્તુ છે. થઈ ગઈ ને વ્યાખ્યા? ઓકે. પૃથ્વીનો લાભ પાલન એટલે પૃથ્વીનો ફાયદો. આવા બેઝિક વર્ડ બેટા તો સમજ પડે ને. તમે 11 માં આવ્યા છો તો લાભ એટલે ફાયદો, પાલન એટલે પાલન પોષણ કરી, એમાં કઈ બીજો કોઈ ડીપ મિનિંગ આમાં નથી. આપણો વિષય બહુ સાદો છે દીકરાઓ. ઓકે, એટલે કોઈ ડીપ મિનિંગ ગોતવાની ટ્રાય નહીં કરતા. સાહેબ શું હોઈ શકે? તમને શું લાગે છે કે આનો લાભ એટલે સામાન્ય જે અર્થ થતા હોય લાભ પાલન એ જ છે ફાયદો. ઓકે, બારોટ ધ્રુવ એમ પૂછે અર્થ એટલે પહેલો લેક્ચર ભણ બેટા, પછી આવે ભણવા. ઓકે, ધ્રુવાંશ છે, બારોટ ધ્રુવાંશ. પહેલો લેક્ચર ભણ લે એટલે તને ખબર પડી જશે અર્થ એટલે શું.
ઓકે, ચાલો. એ તમે પહેલા લેક્ચરમાં વાત કરી છે કે પહેલો લેક્ચર ભણો અને કન્ટિન્યુઅસ લેક્ચર ભણો એટલે તમને ખ્યાલ આવે, નહીતર પછી ચાલતી ટ્રેને ચડશો તો લોચો આજ પડશે. હે ને, પહેલો લેક્ચર ભણીને એમાં સરસ સમજાવ્યું છે, આખો લેક્ચર જ આપણો એમાં ગયેલો. બાય ધ વે, કૌટિલ્યએ બસ ખાલી વ્યાખ્યા આપીને ભાગી નથી ગયા. બરાબર, એમના વિશે બહુ ડિટેલમાં વાત આપણને કરવામાં આવી છે. કેટલા વર્ષ પહેલા મેં અગાઉ તમને કહી દીધું છે, 2500 વર્ષ પહેલા, આજથી 2500 વર્ષ પહેલા એમણે અર્થશાસ્ત્ર નામનું પોતાની બુક લખી. અને એમાં માણસ કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે એના માટે એમણે પોતાનું ચિંતન ઇટ મીન્સ કે એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે, થોટ્સ રજૂ કર્યા છે કે માણસે કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓ કરવાની, એ પ્રવૃત્તિ અંગેના પોતાના વિચારો અર્થશાસ્ત્ર નામની બુકમાં 2500 વર્ષ પહેલા, આજથી 2500 વર્ષ પહેલા એમણે રજૂ કર્યા છે. અને જે ભારતીય ચિંતન થયું છે, મતલબ ભારત દેશમાં, યાદ રાખજો, જે બોલું છું એટલે યાદ રહેવું જોઈએ. ઓકે, ભારત દેશમાં જેટલા ઋષિમુનિઓ આવ્યા, જેટલા વિચારકો, લેખકો, જેટલા પણ લોકો આવ્યા, એ બધા લોકોએ શું કીધું? એ બધા લોકોએ માત્ર ન કરવું અર્થ નહીં કર્યું. જો આ લાઈન બહુ સમજવા જેવી છે, યાદ રાખજો. ફરી વાર નો સમજવી પડે એટલે પહેલા કઈ સમજાઈ જવી જોઈએ. શું કીધું? ભારતીય ચિંતન એટલે ભારતના જે વિચારો છે એ માત્ર ને માત્ર આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રિત નથી. મતલબ માત્ર આર્થિક પ્રવૃત્તિને જ લગતા નથી. આ કેન્દ્રિત ન રહેવું એટલે એને લગતું ન રહેવું એમ. તો શું વાત કરી કે આ આપણું જે ભારતીય તત્વચિંતન છે, આપણા જે ભારતીય વિચારો છે, આપણા ભારતીય જે વિચારકો, બુદ્ધિશાળી વિદ્વાનો જે હતા, એમણે આપણા જેટલા વિચારો આપણા માટે એમણે આપ્યા, એ વિચારો માત્ર અર્થને ધ્યાનમાં રાખીને નથી આપ્યા, પણ એની સાથે સાથે નૈતિક આધારો. આ નૈતિક આધાર એટલે શું? આપણા જીવનના મૂલ્યો. ઓકે, કયા જીવનના મૂલ્યો? તો કે સાચું બોલવું, ચોરી ન કરવી, વફાદારી રાખવી, પ્રામાણિકતા રાખવી, આને કહેવાય આપણે નૈતિક આધારો. એની સાથે માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. તો સાદી ભાષામાં આપણું જે ભારતીય ચિંતન છે, ખાલી એમ નથી કહેતું કે પૈસા કમાવો. સાથે સાથે એમ પણ કહે છે કે જીવનના મૂલ્યો જળવાવો જોઈએ, માણસ તમે બની રહેવા જોઈએ, અને એ બનશો તો સમગ્ર આપણું છે કલ્યાણ થશે. એક જ મિનિટ મિત્રો. હલો, ઓકે, જો અવાજ આવે છે ને? તો ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ છે એ અર્થ કેન્દ્રિત ન રહેતા જીવનના મૂલ્યોને ધ્યાનમાં રાખીને, માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવે છે. અને માટે જો એ લખ્યું છે કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં, ખાસ અંડરલાઈન કરજો, ચાણક્યના અર્થશાસ્ત્રમાં કયા વિષયની અસર છે? નીતિશાસ્ત્રની અસર છે. નીતિશાસ્ત્રનો મતલબ શું થાય? તો નીતિશાસ્ત્ર નામનો એક ગ્રંથ છે, એક આખો વિષય છે. કેમ આપણો અર્થશાસ્ત્ર નામનો વિષય છે, સમાજશાસ્ત્ર નામનો વિષય, સામાજિક વિજ્ઞાન નામનો વિષય, એવો એક વિષય છે નીતિશાસ્ત્ર. શું હોય આ વિષયમાં? હું તમને બેઝિક ઇન્ટ્રોડક્શન આપું તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને કહેવાય, એને એ નીતિશાસ્ત્રમાં આવે કે માણસ તરીકે તમારે કેવું વર્તન રાખવાનું, કેવું વર્તન નહીં રાખવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું. બરાબર, મેગી ન ખવાય, રોટલી ખવાય, પીઝા ન ખવાય, ભાખરી ખવાય, વોટ્સએવર. ઓકે, એટલે ચાણક્યનું જે અર્થશાસ્ત્ર છે એમાં આ વિષયની અસર છે. એટલે ચાણક્ય જ્યારે પણ કોઈ વિચારો આપ્યા છે એમ આપી નહીં દેતા કે આ કરવાનું છે. એમણે શું કીધું કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ કરશો તો આમ થશે, તેમ કરશો તેમ થશે. આદેશ નથી આપ્યા, સૂચનો આપી છે. એટલે નીતિશાસ્ત્રમાં હંમેશા કોઈ વાત તમારે રજૂ કરવી છે તો સૂચન સ્વરૂપે રજૂ કરવામાં આવે કે આમ કરી શકાય, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ઓકે, એટલે ચાણક્યએ જે પોતાની બુક લખી છે એ કઈ મેથડ થી લખી છે? નીતિશાસ્ત્રની મેથડ થી. નીતિશાસ્ત્રની મેથડ એટલે શું? અગેન કે વ્યક્તિએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ પદ્ધતિને ધ્યાનમાં રાખીને એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે. બીજું કે કૌટિલ્યએ જે વિચારો આપ્યા ને એમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. મતલબ કૌટિલ્યએ જે વિચારો આપ્યા છે એમાં મેઇન સેન્ટરમાં કયા વિચાર, સૌથી વધારે શેને લગતા વિચારો છે? તો સૌથી વધારે એમણે જાહેરમાં અને સામૂહિક વર્તન, મતલબ કે વ્યક્તિ છે બહાર નીકળે, ઘરની બહાર, તો એ એરિયા કેવો થઈ ગયો? જાહેર ને. શેરીમાં નીકળે છે, કોઈ પબ્લિક પ્લેસમાં જાય છે, રેલવે સ્ટેશને જાય છે, કારખાને જાય છે, બસ સ્ટેશનમાં જાય છે, કે એરોપ્લેનમાં જાય છે, ઢીંકા ચીકા ગમે ત્યાં જાય છે. હવે જયારે એ જાય છે ત્યારે છે એને કેવી રીતનું વર્તન રાખવાનું? અચ્છા, એકલો હોય તો કેવું વર્તન કરવાનું? સમૂહમાં જ્યારે લોકો ભેગા છે ત્યારે કેવું વર્તન કરવાનું? તો એને લગતા વિચારો છે એમણે બહુ બધા આપ્યા છે કે માણસે સમાજમાં પોતાનું વર્તન છે કેવું કરવું જોઈએ,
એને લગતા વિચારો છે બહુ બધા એમણે આપણને પૂરા પાડ્યા છે, આપ્યા છે. ઓકે, ચાલો. અને બે વ્યવસ્થા એમણે પોતાના વિચારોમાં ખાસ કીધી છે. એક તો કીધું છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને બીજી છે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા. એને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો કૌટિલ્યએ રજૂ કર્યા છે. હવે આમાંથી નામ ઉપરથી ખબર પડી જાય. રાજાશાહી એટલે કૌટિલ્યએ જ્યારે આ બુક લખી 2500 વર્ષ પહેલા, તો ભારત દેશમાં કઈ પ્રકારે શાસન થતું હતું રાજાઓ પ્રમાણે. કૌટિલ્યના સમયે રાજા કોણ હતા? બોલો હાલો, આંગળે પર આવડવું જોઈએ. કૌટિલ્યના સમયે રાજા કોણ હતા ભારત દેશના? કૌટિલ્ય જ્યારે હતા ત્યારે રાજા કોણ હતા આવડવું જોઈએ, બોલો હાલો. ફટાક દઈને જલ્દી હાલો. હા, અરે વાહ, શાબાશ. ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી. તો રાજાએ પોતાનું રાજ્ય કઈ રીતે ચલાવવાનું, રાજાએ કયા કયા નિયમોનું પાલન કરવાનું, પ્રજાનું પાલન કઈ રીતે કરવાનું, કરવેરા કઈ રીતે ઉઘરાવવાના, નિયમો કઈ રીતે બનાવવાના, એ અંગેના વિચારો એમણે આપ્યા. અને સાથે દેશના મોટા ભાગના લોકો કયા વ્યવસાયમાં જોડાયેલા હતા? ખેતી ક્ષેત્રમાં. અને ખેતી ક્ષેત્રથી દેશ કઈ રીતે ચાલે, ખેતી ક્ષેત્રનો સુધારો થાય એના માટે શું કરવાનું. એટલે એમણે રાજાને લગતા વિચારો અને ખેતી ક્ષેત્રને લગતા વિચારો પોતાના પુસ્તકની અંદર આપ્યા છે. ઓકે, એટલે 2500 વર્ષ પહેલા જે પુસ્તક લખ્યું એની અંદર નીતિશાસ્ત્રની અસર છે, જાહેરમાં કઈ રીતે વર્તન કરવું એને લગતા વિચારો છે, રાજાને લગતા અને ખેતીને લગતા વિચારો કૌટિલ્યએ છે આ રીતે આપણને રજૂ કર્યા છે. ઓકે, એટલે આ રીતે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ આપણી સમક્ષ આવ્યું. અને 2500 વર્ષ પહેલા જે ધોળિયા ફોળિયાઓ છે એ બધા ધોળિયા આપણા ભાગમાં આવ્યા એ પહેલાના બહુ બધા વર્ષો પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં કૌટિલ્ય એટલે કે ચાણક્ય આપણને આ સરસ મજાના પુસ્તકની ભેટ આપી. સવાલ એ થાય કે ભારતમાં, અને હા બાય ધ વે આટલું નહીં ભણવાનું ખાલી, હવે તો અહીં કૌટિલ્ય પૂરા છે પહેલા ચેપ્ટરમાં. 11મા ચેપ્ટરમાં આપણે ચાણક્યને ડિટેલમાં આપણે ભણવાના થશે. એમણે જે પુસ્તકની અંદર વિચારો આપ્યા છે અર્થશાસ્ત્રને લગતા, એ વિચારો આપણે 11મા ચેપ્ટરની અંદર ભણશું ત્યારે ડિટેલમાં જાણશું કે એમણે શું શું કીધું. ઓકે, કઈ રીતે એમણે આપણું સરસ મજાનું કામ કર્યું. અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ કહેવાય તો નીતિશાસ્ત્ર. બેટા એવું તો મેં સર્ચ કર્યું નથી, હું સર્ચ કરીને તમને જણાવીશ. ઓકે, ડન. આમાં તમારું લાઈવ જે યુટ્યુબ આ બધું અટેન્ડ કરવાનું. દુમાડિયા નયન બેટા બધું કામનું છે, કોઈ નકામું તમને લાગે તો નહીં કરતા, બાકી આવું પૂછવાનું થોડું હોય. ઓકે, ચાલો. અમારામાં ઇકો નથી, ભૂગોળ છે. તો બેટા ધ્રુવાંશ હું લેવા તો મારી અણી કાઢે છો ભાઈ, તો પછી ભૂગોળ હોય તો પછી ઇકોનોમિક્સ નો લેક્ચર ભરવાનો કઈ મતલબ નથી. તો પછી મારા દીકરા હું લે તું પૂછા કરે છે, આ હું ઇકોનોમિક્સ ભણાવું છું તો હું લેવા અણી કાઢ, હું લેવા પ્રભુ, ક્યાં છે તમારા ચરણ, ક્યાં છે? ભૂગોળ છે તો આ ભૂગોળ નથી, હું ઇકોનોમિક્સ ભણાવું છું. આ કોઈ પાઠ તમને કામમાં લાગવાનો હોય તો પ્લીઝ જોડાજો, મને કઈ વાંધો નથી. તમે સ્મિત પણ એટલે હા ભાઈ ઓળખું છો બંધ હવે હખણી રે ને ભાઈ, સ્મિત પંડ્યા ઓળખું છો ભાઈ, પંડ્યા સ્મિત ને અહીંયા તું ધ્યાન દે. ઓકે, સલમાન ખાન છે તો હું મારે કઈક આમ ફરજિયાત હાથ પાડવી પડશે. ઓકે, હજી સરે પાકું નથી કીધું તો પછી પાકું કરી મારા ભાઈ. ઓકે, હાલો હવે જોઈએ પશ્ચિમમાં અર્થશાસ્ત્ર વિશે ઉદ્ભવ ભાઈઓ બહેનો ક્યાં છે પશ્ચિમ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો આ પશ્ચિમ દિશા, એમ પશ્ચિમ નહીં, પશ્ચિમ દિશા એટલે જે ઓલા યુરોપના દેશો, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, બરાબર ને, રશિયા ને, ઇઝરાયલ ને, આ બધા જે દેશો છે, પોર્ટુગલ ને, ફ્રાન્સ ને, આ બધા જે દેશો છે બધા કેવા દેશો કહેવાય? પશ્ચિમ. ઓકે, વેસ્ટર્ન કન્ટ્રીઝ, યુ નો વેસ્ટર્ન કન્ટ્રીઝ જોની બધી ફેશન્સ આપણા દેશમાં આવી છે. ફાટલા જીન્સની ફેશન, પીઝાને લાંબા કરીને ખાવાની ફેશન્સ, ઠંડુ ગરમ કરીને ખાવાની ફેશન્સ, કેકના ખટકા પાડવાની ફેશન્સ, બર્થડેના ફૂક મારીને મીણબત્તી બુજાવવાની ફેશન્સ જ્યાંથી ગુડાણી છે એ પશ્ચિમ. અને એમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો? આપણે આપણું ભારતનું તો પેલા ભણી લીધું છે. 5000 વર્ષ જૂની આપણી સંસ્કૃતિ, 2500 વર્ષ જૂના કૌટિલ્ય. હવે જો બરાબર ઘુઘેશો શરૂ થાય છે અને આ બધા લોકોએ કઈ રીતે કર્યું. ઓકે, નંબર 1 આ છે ભાઈ બહેનો એરિસ્ટોટલ. શું નામ છે આમનું? એરિસ્ટોટલ. બરાબર, દાઢી કરવાના પૈસા નહોતા એમની પાસે, પણ ભાઈ બહેનો એરિસ્ટોટલ છે. એમણે ખબર નહીં કાંઈક કહેલું આપણને. જો શું કહેલું? એરિસ્ટોટલ છે તત્વચિંતક હતા, વિચારક હતા બહુ મોટા. બરાબર, વિચારક હતા. દાઢી કરવાનો ટાઈમ નહોતો એટલે જ વધી ગઈ, જોઈ લો. ઇવન કપડા સીવડાવવાનો ટાઈમ નહોતો, સાઈલ ઓઢ લીધી, જોઈ લો. એટલે એરિસ્ટોટલ એક સરસ મજાની બુક લખી હતી, આને વંચાય હું બરાબર વાંચી દો, લ્યો બરાબર, સમજાવ તમને પૈસા પાછા.
વાંચી દો. ઓકે, હું તમને પૈસા પાછા આપવા નથી માંગતો એટલે હું આમ લખી નાખું છું. શું આને કહેવાય? ઓએકોનોમિકા. આવું વંચાઈ લ્યો. ભાઈ આવું કેમ વિચિત્ર નામ રાખ્યું ખબર? કારણ કે આ ભાઈ હતા ગ્રીસમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? ગ્રીસમાં. એટલે ગ્રીસનું ડબલું આવે એમાં નહીં, નામ છે દેશનું. તો આ બુક લખ્યો અને બુકમાં અર્થશાસ્ત્રને લગતા વિચારોનું ચિંતન રજૂ કર્યું. હા ને, આર્થિક ચિંતન છે એમણે રજૂ કર્યું. અને ત્યાર પછી લોકોએ હળવે વિષયનો અભ્યાસ કરવાનું શરૂ થયું. પછી શું થયું કે એ લોકોમાં ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદ્યોગોનો વિકાસ છે. ઔદ્યોગિક ક્રાંતિ ઇટ મીન્સ કે ઉદ્યોગોનો વિકાસ. પર્ટિક્યુલર તમને એક વર્ષ કહું, 1830 થી 1850 ની વચ્ચે એક વૈજ્ઞાનિકનું નામ કદાચ તમારે સાંભળવામાં આવ્યું તો જેમ્સ વોટ. શું વૈજ્ઞાનિકનું નામ? જેમ્સ વોટ. અને આ ભાઈ વરાળ યંત્રની શોધ કરી અને એના કારણે ઉદ્યોગોમાં વરાળ યંત્ર વપરાવા માંડ્યા અને ઊનું લાગ્યું અને વરાળમાંથી વરાળિયા પાપડ બને છે ભાઈ બહેનો અત્યારે, પણ ત્યારે વરાળમાંથી છે આવી રીતે ઉત્પાદન થતું હતું. તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ, ઉદ્યોગોનો વિકાસ થઈ ગયો, ફાટફાટા ઉદ્યોગોની સ્થાપના થઈ. અને જેમ જેમ ઉદ્યોગ ક્ષેત્રમાં છે સૂક્ષ્મ શું થઈ ગયું? શ્રમ વિભાજન. અને હારવાર શું થયું? વિશિષ્ટીકરણ. હવે કોને કહેવાય? બરાબર, ઉદ્યોગોનો વિકાસ છે તો ઉદ્યોગોમાં બે શબ્દ થયા, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. ભાઈ બહેનો, વોટ ઇઝ શ્રમ વિભાજન અને વોટ ઇઝ વિશિષ્ટીકરણ? શ્રમ વિભાજન જોવા મળે છે ભાઈ બહેનો લગ્નમાં. ક્યાં જોવા મળે છે? લગ્નમાં. કેટલાય લગ્ન એટેન્ડ કર્યા છે, ફૂલ લગ્ન એટેન્ડ કર્યા હોય. આગલા દિવસે સાંજે ગીત ગાવાથી માંડીને જાન વળાવવાથી લઈને વાસણ પાછા મંડપ વાળાને ત્યાં દેવા જવા સુધી જેણે અટેન્ડ કર્યા છે ભાઈ બહેનો, રેઝ યોર હેન્ડ્સ. ઓકે, કોઈ એવું નથી કે સાહેબ અમે તો લડી લીધું. છેલ્લે જેના ઘરે લગ્ન હતા એને એમ કીધું કે હવે જાઓ, પત્યા બરફીના બેટકા જે વધ્યા હતા એ તમને 4-4, 5-5 જબલામ નાખીને આપ્યા, પછી એમ આવ્યા છે. લ્યો, ત્યાં સુધી અમે લડી લીધું છે. તો હવે લગ્ન બહુ મોટી ઇવેન્ટ છે. ઓકે, બહુ મોટી ઇવેન્ટ. ગામડામાં તો આજની તારીખે 2-2 દિવસના હોય છે. શહેરમાં શું છે, લગ્ન 5G થઈ ગયા છે. પહેલા લગ્ન હતા 2G કે જેમાં હકીકતમાં 2 દિવસ ચાલતા હતા. ઓકે, પછી થયા લગ્ન 3G કે શહેરમાં ચાલે લગ્ન, શહેરમાં 2 દિવસના લગ્ન હોય પણ આખો દી ધોમધમામ નો ઇવેન્ટના પર્ટિક્યુલર ટાઈમ 1 કલાક. અને પછી એવું 4G, એક દીમાં લગ્ન કે હવે માંડવો, બપોરે બપોરે પછી વરઘોડો, સાંજે જાન, રાતે ખતમ. અને હવે આવ્યા ભાઈ બહેનો 5G લગ્ન. ખબરમાં કાંઈ ન હોય, કાગડા કાળા ઉડતા હોય. મંડપ રો પણ 12 વાગ્યે, મંડપ મુહૂર્ત 12:10, બરાબર. પછી પાટલાનું 12:20 અને આમ કરીને પછી ઓકે વરઘોડો તો કે 1:25, અચ્છા પછી હસ્તમેળાપ તો કે 2:35 અને પછી જાન વળાવવાની તો કે 3 વાગ્યે. હજી 12 વાગ્યે શરૂ થયું અને 3 વાગ્યે બધું ખતમ. ગોરદાદા જે સ્પીડથી શ્લોક બોલે ખતમ. 5G ના લગ્ન શહેરમાં જ માત્ર છે. તો પ્રોબ્લેમ ક્યાં છે? લગ્ન 5G હોય કે 2G હોય, બહુ બધા માણસો, બહુ બધા કામની જરૂર પડે ને. હવે જોજો લગ્નમાં આવું થાય છે. મેં જેવા લગ્ન જોયા છે કહું છું કે જેના લગ્ન થતા હોય એ ગોરદાદા ઓલી વિધિ કરાવતા, હાલો મનમ સ્વાહા, હાલો આ રૂપિયો મૂકો, હાલો આ ભગવાનનું નામ સ્મરણ કરો, હાલો આંખો ખુલી રાખો, બંધ કરી દો, હાથ જોડજો. એના મમ્મી પપ્પા બાજુ બેઠા હોય, એમની પણ વિધિ સાથે સાથે ચાલતી હોય. એના કોઈ નાના મોટા ભાઈ બહેન હોય જેના લગ્ન થતા હોય, એ બધી ગોરદાદા હાલો સોપારી લઈ આવો, હાલો ત્રાસમાં પાણી ભરીને લઈ આવો, હાલો તપેલી લઈ આવો, હાલો ચંપકભાઈ લઈ આવો, બધું કે બધા લાવતા હોય. મારે જે વધારાનો હોય આદત વાળી ઉભા હોય, કેમેરામાં આવે એ બાને આમ સાઈડમાં ખબર ઓલા બાજુમાં કારણ વગરના બે ગયા હોય, એનું કોઈ ઓડિયન્સમાં જરૂર ન હોય, બરાબર ને. કેમેરામાં આવી આમ ડોકા માર્યા કરતા, એટલે ફોટા પાડે ને ત્યારે આમ કરીને એટલે કેમેરામાં આવી જાય એ બાને. તો એ એક ટોળકી હોય. બીજું કે કુટુંબમાં જેટલું બજરંગ દળ હોય, ડુ યુ નો બજરંગ દળ? બજરંગ દળ ઇટ મીન્સ કે બરાબર આપણા બેચલર્સ, ઓકે ભાઈઓ, એ લોકો છે દાળની ડોલું વેવતા હોય, પાણીના ગ્લાસ વેવતા હોય, કેટરિંગ સર્વિસ બસ એમના હાથમાં હોય બધી. લગ્નમાં જમાડવાનું હોય એ બધું બજરંગ દળમાં. જોજો હંમેશા એવું થાય કે મેરેજ હોય ને તો તૈયાર કોણ થાય? છોકરીઓ તૈયાર થાય. આપણી બેન જોજો આમ તૈયાર થાય એટલે ટીકડમ ટીક એમ લાગે આના જ લગ્ન છે બાપા. અને 2-3 દીથી બધું પ્લાનિંગ શરૂ થઈ ગયું. તું આ ડ્રેસ લાવજો, તારા આ મેકઅપની કીટ લાવજે, આમ લાવજે, તારા આ મોજા લાવજો, તારા આ શૂઝ લાવજે, હેરની પિન અલગથી મગાવે, આ બધું ભેગું થાય, બરાબર. અને એ લોકો છે બસ આમ હલે નહીં, લેને આ એક મારું હરખું કરી દે ને, આમ ફોટા બોટા પાડે. લગ્ન એન્જોય કોણ કરે? છોકરીઓ. આ મારી પોપટ પાર્ટી, બરાબર. હવે છે બરાબર જોડી કેટલા હોય? 5 જોડી કપડા હોય, એમાં 2 જોડી નવા હોય.
એમાં એક જોડી મંડપમાં પહેરી નાખ્યા છે, એક દી જાનમાં પહેર્યા હોય, જાનમાં પહેર્યા હોય બસ 2 કલાક હારે રહે, ત્રીજી મિનિટે પરસેવાનો કાં શર્ટ પલી ગયો હોય, કાં ડાળના ડાઘા પડી ગયા હોય. છોકરાઓ એ ફોટા શું કહેવાય? ફોટાના નવરા નો રહ્યા. છોકરા કામ કરે નાવડો છો બરાબર, નાની ઉંમરે કામ નથી કરતો, ભોપા જેવા છોકરી કોણ દે એમ કરીને બિચારાને તોડાઈ નાખે. અને મારા બજરંગ દળ બસ આખું દી આમાં હોય. લગ્ન પૂરા થઈ જાય પછી ટેબલ સાફ કરવાના, ટેબલ ઓલા શું કે વાસણ બધા માસી લોકો ધોઈ દે, પછી વળી ટ્રેક્ટરમાં ભરીને વળી પાછા ગાડલા ઉઠાવવાના. હા કે ના ભાઈ બરાબર? ખોટું બોલતો હોય તો કયો, અમારી આ તમને એમ થવું જોઈએ કે ના ના કામ તો ભાઈ કરે છે ભાઈ. હવે આ વસ્તુ છે તો જો શું આમાં કામનું વિભાજન થયું કે ભાઈ જે મેઇન કામ હતું, કોર કામ, જેના લગ્ન હતા એને સંભાળી લીધું. મહેમાન આવતા તે કાકા દાદા મામા ફુવા એ મહેમાનોને સાચવતા હોય, સંભાળતા હોય, બરાબર. જમવાનું કામ આ લોકોએ વહેંચી લીધું. તો પર્ટિક્યુલર એક આખું કામ છે લગ્ન, એમાં લોકોએ કામ વહેંચી લીધા કે અમે આ કામ કરશું, આ કામ. એટલે કે હું મારું ઉદાહરણ કે હું ફ્લો મને ખબર જ હતી કે હું ભણાવું તમને, એટલે એમ નહીં કહેતા કે સાહેબ છે હે ટાટા પરના આમ ચડી ગયા, એમ નથી ભાઈ. એટલે પર્ટિક્યુલર તમે કોઈ કામ પૂરું કરવાનું છે, બધું કામ એકલાથી નહીં થઈ શકે એમ, એટલે તમે કામ વહેંચી દીધું. એને શું કહેવાય? શ્રમ વિભાજન. તો ઉદ્યોગોમાં એમ જ થાય ને, મુકાભાઈની કંપની છે રિલાયન્સ, કે બધું મુકાભાઈ એકલા નહીં કરતા ને, કે દોણી ગાયબ થઈ જાય. સમજણ પડે ને? મુકાભાઈ બધું આખી રિલાયન્સ કંપની એકલા નહીં કરતા, કામ વહેંચી દે. એકાઉન્ટ આ સંભાળશે, ફાઇનાન્સ વાળો આ સંભાળશે, માર્કેટિંગ વાળો આ સંભાળશે, પ્રોડક્શન વાળો, ક્વોલિટી કંટ્રોલ આ સંભાળશે, બધાને કામ વહેંચી દે. એને શું કહેવાય? શ્રમ વિભાજન. વિશિષ્ટીકરણ તો કોને કહેવાય? તો વિશિષ્ટીકરણ કોને કહેવાય? કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને એમાં તે કુશળતા મેળવે. એટલે એક વ્યક્તિ છે એકનું એક કામ કર્યા કરે. ઓકે, તો એને શું કહેવાય? એને હું કામમાં કહી લીધું કે વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણનો એક સાદો દાખલો વિરાટ કોહલી છે, કે વર્ષોથી શું કરે છે? બેટિંગ. તો હવે એક્સપર્ટ થઈ ગયો છે ને ભાઈ. લતા મંગેશકર વર્ષોથી શું કરતા હતા? ગાતા હતા. થઈ ગયું ને વિશિષ્ટીકરણ. એટલે વિશિષ્ટીકરણ એટલે કોઈ વ્યક્તિ કોઈ એક જ કામ કરે અને એ કામમાં કુશળતા મેળવેલ એક્સપર્ટ બની જાય, વિશિષ્ટીકરણ થાય. એટલે એ શરૂ થઈ ગયું, કારણ કે ઉદ્યોગો શરૂ થયા તો કોઈ કામ કરવા માટે માણસને, પંખો રિપેર કરવા માટે માણસની જરૂર પડી, બરાબર ને? વાહનો રિપેર કરવા માટે માણસની જરૂર પડી, ઉત્પાદન કરવા માટે માણસની જરૂર પડી. અને જે માણસો જે કામમાં રોકાણા, સમય જતા એ લોકો એમાં એક્સપર્ટ થઈ ગયા. અને પછી હળવે ફીલ્ડ પડી ગઈ, ભાઈ એક મેન્ટેનન્સ વાળો માણસ જોઈએ, એક પ્રોડક્શન વાળો માણસ, એક આઈટી વાળો, એક માર્કેટિંગ વાળો માણસ જોઈએ. એટલે એમ હળવે માણસો વધતા ગયા, કામ વધતા ગયા, બરાબર ને? આવું બધું થતું ગયું. અને સંશોધનો પણ એના આધારે બધું થતું ગયું. હવે બધું થયું તો આગળ શું થયું? તો થાતામાં એવું થયું કે જેમ ભૌતિક વિજ્ઞાન, ઇંગ્લિશમાં કહેવાય ફિઝિક્સ, બરાબર? એ ભૌતિક વિજ્ઞાનની જેમ એટલે ફિઝિક્સની જેમ જ સમાજ વિજ્ઞાન એટલે તમારું SS સોશિયલ સાયન્સ, ઓકે, અને માનવ વર્તનનો જેટલા પણ વિષયો અભ્યાસ કરતા હતા એ બધામાં પણ વિશિષ્ટીકરણ થયું. દરેક બાબત માટે સંશોધનો શરૂ થઈ ગયા કે માણસ છીંક ખાધી, કરો અભ્યાસ હાલો. માણસે બગાસું ખાતો છે, એક ખાવું જોઈએ, કેમ 2 ખાતા? કરો અભ્યાસ હાલો. બરાબર? માણસ ધીમે જવો જોઈએ તો દોડીને ગયો, લોચું લાગે, કરો અભ્યાસ હાલો. એટલે ભૌતિક વિજ્ઞાનમાં કેમ ફિઝિક્સમાં ફિઝિક્સને લગતા સંશોધનો થાય, સમાજ વિજ્ઞાનમાં ઇતિહાસને લગતા સંશોધનો થાય, માણસના વર્તનમાં એને લગતા સંશોધનો થાય. એમ લોકોએ ટોપિક પકડીને એના આખા વિષય બનાવી નાખ્યા અને પર્ટિક્યુલર અલગ શાખાઓ સંશોધનની શરૂ થઈ ગઈ. ઓકે, એમાં પણ એક સૌથી મોટો ચેન્જ શું આવ્યો કે અભ્યાસ કરવાની પદ્ધતિ, બરાબર? કે કોઈ વિષયનો અભ્યાસ કઈ રીતે કરશો? તો અભ્યાસ કરવાની પદ્ધતિ છે પહેલા કેવી હતી? માત્ર તર્ક ગપગોળા હતા. આમ હશે, આમ હોવું જોઈએ, અચ્છા મારું એવું માનવું છે કે આમ તો હશે જ, આમ તો હોવું જ જોઈએ. આ જે પદ્ધતિ હતી એ બંધ થઈ ગઈ, બરાબર? લોકોએ પ્રયોગો કર્યા, ચકાસ્યા કે આમ હશે તો આમ, બરાબર? એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી કોઈ પણ વિષયનો અભ્યાસ શરૂ થયો, બરાબર ને? દાખલા તરીકે ખતરનાક લેવલને તર્ક ગપગોળા મારતા હતા, બરાબર? પશ્ચિમ, કોની વાત થાય? પશ્ચિમી ઘોઘાઓને ક્યાં ભાન પડતી કે કઈ રીતે ગોળા મારતા નહોતા આવડતું. ઓકે, આપણા છોકરાઓ પરીક્ષામાં ગોળા નથી મારી શકતા. કારણ શું? કે આપણે બુદ્ધિશાળી છે, આપણે DNA માં ગોળા મારવા નથી ભાઈ. એ લોકોને ગોળા મારતા બહુ સારું આવડે, આપણને ગોળા નથી મારતા. સાહેબ ઢીબી નાખે છે આપણને કે ભોપા ગોળા તો અરખા માર, કેમ નથી મારી શકતા ગોળા? એનું સીધું રીઝન એ છે ભાઈ કે આપણા DNA માં નોલેજ છે, ખોટું લખવાનું આપણને નથી આવડતું. આ લોકોને બહુ સરસ આવડે છે. દાખલા તરીકે શરૂઆતમાં એવું હતું પૃથ્વી છે એ સપાટ છે, ફ્લેટ. તો લોકોએ સવાલ પૂછ્યા, હા દરિયાનું પાણી ક્યાં જઈશ? તો પછી ઓકે, એટલે પછી વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે પૃથ્વી ગોળ છે. અચ્છા ડન, હે પૃથ્વી ગોળ છે? બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી છે. અચ્છા એવું? પછી કોક કે ના સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. કોક ના પૃથ્વી આપણે જ્યાં રહીએ એ સેન્ટરમાં છે ને બધું સૂર્ય પૃથ્વીની ફરતે જ ફરે છે.
પછી કેમ થાય કે સૂર્ય અને પૃથ્વી બે જ છે, બાકી બધા કે ટમટમિયા જીવડા છે, બધા આકાશમાં તો હોય ને જીવડા. પછી કોઈકે એવું કીધું કે ભાઈ તાર આખું જે આપણું જે સૌરમંડળ છે, સૌરમંડળ બ્રહ્માંડના કેન્દ્રમાં છે. પછી કોઈક વળી પાછું એવું કીધું ના 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 સૂર્ય કેન્દ્રમાં છે, સૂર્યમંડળના કેન્દ્રમાં છે, બધા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. 10-15 વાર આવું છું ત્યારે માંડ છેલ્લે સેટલ પડ્યું. છેલ્લા પછી ખબર નહીં હું ખંજોળી ઉપડી એમને, તે લોકો પ્લુટો અવગ્રહ નથી કે પ્લુટો ગ્રહ ન કહેવાય કે આટલા બધા વર્ષો સુધી પ્લુટો ગ્રહ રહ્યો, બિચારો પ્લુટાને દેશ નિકાલ કરી દીધો, તું કુટુંબમાં નહીં હવે કે કેમ નાનો એવો વામન ગ્રહ છે ને, એ તો થોડો પ્લુટો ગ્રહ કહેવાય, કાઢ નાખ્યો બિચારાને લ્યો કાંઈ કારણ વગરનું. એટલે આ વસ્તુ છે. એટલે એ લોકો પેલા લોજિક લગાવતા કે આવું હશે, આવું હોવું જોઈએ, હકીકતને કઈ લેવા દેવા નહીં, પોતાની બસ વિચાર શક્તિના આધારે માની બેઠતા હોય. તો એવું હતું પેલા, પણ પછી લોકોએ કહ્યું કે આમ નહીં હાલે, હકીકતને ચેક કરવા માટે શું કરવો પડે? અખતરા કરવા પડે. અખતરા ઇટ મીન્સ કે પ્રયોગ કરવા પડે, અને પ્રયોગના અંતે જે સાબિત થાય એ ચકાસવું પડે કે સાચું છે ખોટું. એવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી દરેક વિષયનો અભ્યાસ શરૂ થયો કે કોઈ ફાંકા મારે ભાઈઓ બહેનો, ભારત દેશની જનતાઓ આવતા 5 વર્ષમાં વિકસિત થઈ જશે ભાઈઓ બહેનો, આમ કરીને બોલે તો માની ન લેવાય. ચેક કરવું પડે કે લોજિક કેટલું છે, સાચું છે ખોટું, હે ને? એટલે કોઈ પણ વિષયનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. અચ્છા, વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો એટલે અત્યાર સુધી માણસનું જે વર્તન છે, કેવું વર્તન? આર્થિક વર્તન, બરાબર ને? તેમ છીક ખાવ, હુવો, જાગો, ખાવો પીવો, આ આર્થિક વર્તન નથી, આ તો સામાન્ય વર્તન છે. પણ વસ્તુની કિંમત કેટલી વધે ત્યારે તેમ માંગ કરવા જાવ, કેટલી ઘટે તો દોડી ઉમટી પડો, ક્યારે વસ્તુ ખરીદો, ક્યારે વસ્તુ ન ખરીદો, કેવા પ્રકારની ખરીદો. ઓકે, આ બધાને આર્થિક વર્તન કહેવાય. દુકાનમાં જઈને તેમ જે વર્તન કરો છો ને એને કેવું વર્તન કહેવાય? આર્થિક વર્તન. શાકભાજી ખરીદતી વખતે, રોકાણ કરતી વખતે, કોઈ વસ્તુ લેતી વખતે તમારું જે વર્તન હોય છે એને કેવું વર્તન કહેવાય છે? આર્થિક વર્તન. ઘણા હોય ને મારે જેવા હોય કે ભાઈ આમ લાગે કે વરસાદ આવે છે ને છત્રી લેવું ભૂલી ગયા, દુકાનમાં ઘૂસી, કેમ આપ્યું, અને આમ જોતા કરે વરસાદ વહી ગયો, વરસાદ જેવો વરસાદ હમણાં આવું દુકાનમાં, બીજી દુકાનમાં આંટો મારીને આવું છું. આવી નોટ હોય ઘણી બધી, એ આર્થિક વર્તન છે. એનો રાજ્યશાસ્ત્રમાં, નીતિશાસ્ત્રમાં ભેગો અભ્યાસ કરી નાખતા હતા. ઓકે, એટલે આપણું ઇકોનોમિક્સ પેલા ક્યાં ભણવામાં આવતું હતું? રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર નામના વિષયમાં ભેગું ભણી નાખતા હતા. પણ પછી લોકોએ નક્કી કર્યું ના મુન્ના ના, આ ટોપિક જ આખો અલગ છે, આર્થિક વર્તન વાળો. એને રાજ્યશાસ્ત્રમાં શું લેવું? રાજ્યશાસ્ત્ર એટલે પોલિટિક્સ, પોલિટિશિયન્સ બધા ભણે નહીં, હવે એમાં થોડું હાલે, ન હાલે બિલકુલ. એટલે કોઈ વિરોધ કર્યો કે આ રાજ્યશાસ્ત્ર અલગ વિષય, પોલિટિક્સ અલગ વિષય, આર્થિક વર્તન છે અલગ વિષય છે. અને એટલા માટે પછી એક સ્વતંત્ર વિષય તરીકે આપણા અર્થશાસ્ત્રનો અભ્યાસ આ લોકોએ શરૂ કર્યો. વિચાર કરો કે આમની હિસ્ટ્રી જોવો, આપણી ભારતની હિસ્ટ્રી જોવો, હે ને? કેટલો લાખ ગાડાનો બરાબર ને ઠેકાણું જ નથી, ક્યાંથી ક્યાં શું શરૂ થાય, ક્યાં શું શરૂ થાય. અને આપણે તો છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, હે? સંસ્કૃતમાં છે અર્થનો મતલબ, એમ કરીને આપણો મસ્ત સરસ મજાનું લાઈન ટુ લાઈન છે. આ લોકોના ઠામ ઠેકાણા, ક્યારે શું થઈ જાય ને કઈ ઠેકાણું નથી. ઓકે, ઔદ્યોગિક ક્રાંતિના કારણે શું થયું? મોટા યંત્રો આવ્યા, મોટા પાયે ઉત્પાદન થયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે શું? અમુક દેશમાં આખા દેશની સત્તા કોઈ એક જણાએ લઈ લીધી ને. હિટલર જેવા માણસોએ શું કર્યું કે આખા જર્મનીની સત્તા એના એક હાથમાં હતી. એટલે એ આર્થિક સત્તા ભેગી કરી નાખી લોકોએ. જંગી મૂડીરોકાણ, જંગી એટલે બહુ મોટા પાયે મૂડીરોકાણ કરવામાં આવ્યું. અને આ બધાને કારણે એક નવી જ પ્રોસેસ, નવી જ એક સિસ્ટમ ઊભી થઈ. આપણે અહીંયા નહીં, એ લોકોમાં. ઓકે, એટલે આ બધું નવું યંત્રો મોટા થઈ ગયા, ઉત્પાદન વધી ગયું, શાસન કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. મૂડીરોકાણ, ઉદ્યોગોમાં મૂડીરોકાણ એટલે પૈસાનું રોકાણ, એ બહુ મોટા પાયે થવા માંડ્યા. અને મોટા પાયે થવા માંડ્યા એટલા માટે આપણો એક સરસ મજાનો વિષય અર્થશાસ્ત્ર એ ઉદ્ભવ્યો. અને અર્થશાસ્ત્ર વિશેના છૂટક લોકોએ એ બધા વિચારો કરવાની શરૂઆત કરી દીધી. અચ્છા, વિચારો કરવાની શરૂઆત તો કરી દીધી, પણ સૌથી પહેલા આપણા અર્થશાસ્ત્ર વિષયને વૈજ્ઞાનિક રીતે કોણ ભણ્યું, કોણે સંશોધન કર્યું? એ નામ છે એડમ સ્મિથ. ઇકોનોમિક્સના પપ્પા કહેવાય. ઓકે, ફાધર ઓફ ઇકોનોમિક્સ કોણ કહેવામાં આવે છે? એડમ સ્મિથ કહેવાય છે. શા માટે? કારણ કે એ ધોળિયા જેટલા પણ ધોળિયાઓએ અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કર્યો એમાં સૌથી પહેલો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે, ફાંકાબાજી ફોજદારી ભાળવાનો, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ આમ કરીને એમણે નહીં, વ્યવસ્થિત વિથ લોજિક, વિથ પ્રયોગો, વિથ અખતરા એમણે આ સરસ મજાના આર્યા. ધીસ ઇઝ ધ દાદેશ ઓફ દાદા, માર્શલ દાદા. માર્શલ દાદા હમણાં આવે છે, બરાબર? આપણા આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન, પુષ્પા આપણા હમણાં આવે છે, પણ અત્યારે તો આ એક આપણે બરાબર એમના પૂર્વ સમજી લો ને, પુષ્પા પપ્પા આ છે. તો એડમ સ્મિથ
તો એડમ સ્મિથ છે એમણે બુક લખી 1776 માં. કયા વર્ષમાં? 1700. યાદ રાખજો વર્ષ, બરાબર? ફાંકાભાઈ ફોજદારીમાં ભૂલી નહીં જતા. અને બુકનું ટાઇટલ આવ્યું. આ બુકનું ટાઇટલ વ્યાખ્યા નથી હો, બુકનું ટાઇટલ છે. મને ખબર છે કે તમારો અંગ્રેજી જોરદાર સોલિડ છે, એટલે હું જરાક ઇંગ્લિશમાં વાંચી સાંભળું છું. ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. ગુજરાતી થાય છે આને, બરાબર, સીધી વાત છે કે બરાબર આપણને ખાલી લાંબુ ન લાગ્યું, એ ધોળિયાઓ જે અંગ્રેજી બોલતા હતા એમને લાંબુ લાગ્યું. દાદા જરાક લાંબુ ન ખેઈ નાખ્યું ટાઇટલ, તમે શોર્ટમાં પતાવો, બરાબર? એટલે દાદા કે એમ એક કામ કરો, છેલ્લા શબ્દો છે ને ટાઇટલ સમજી લો. છેલ્લા શબ્દો આ, તો એને અહીંયા ટાઇટલ સમજી લેવામાં આવ્યું. શું ટાઇટલ સમજી લેવામાં આવ્યું? વેલ્થ ઓફ નેશન્સ. બાય ધ વે, ગુજરાતી રાષ્ટ્રોની સંપત્તિ. ઓકે, જે તે દેશમાં સંપત્તિ છે ને, પ્રોપર્ટીઝ, વેલ્થ એટલે સંપત્તિ થાય. તો એને લગતું પુસ્તક એમણે સરસ મજાનું લખ્યું. એટલે સ્વાભાવિક છે, લખ્યું તો એટલું લાંબુ, પણ ટૂંક નામમાં વેલ્થ ઓફ નેશન્સ નામ બહુ પ્રખ્યાત થઈ ગયું. સ્વાભાવિક છે ને, એટલું લાંબુ નામ કોણ યાદ રાખે? અચ્છા, એમાં એમણે કીધું છે કે અર્થશાસ્ત્ર એટલે શું, એમની વ્યાખ્યા આપી છે, બરાબર? આ દાદાએ આપણને વ્યાખ્યા આપી છે. શું એમણે આપણને કીધું કે ઉત્પાદક શ્રમ દ્વારા, ઉત્પાદક શ્રમ એટલે કોણ? શ્રમિક, કામ કરનાર માણસ, કામ કરનાર વ્યક્તિ. તો એના દ્વારા ઉત્પન્ન થયેલ એટલે કે બનેલ ભૌતિક સંપત્તિ. ભૌતિક સંપત્તિ એટલે કેવી? જેને તમે જોઈ શકો અને માપી શકો. મકાન બને કે ન બને? હા કે ના? અત્યારે તો માણસને બનાવી જાય માણસો, પણ મકાન બને કે ન બને? યસ ઓર નો? યંત્રો બને, વાહનો બને, તો એને ભૌતિક સંપત્તિ કહેવાય, જેને તમે ટચ કરી શકો છો, જોઈ શકો છો. તો માણસ દ્વારા બનેલી, જોઈ કે માપી શકાય એવી ભૌતિક સંપત્તિ, એની ત્રણ વસ્તુની વાત કરી. ભૌતિક સંપત્તિનું શું? એ ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, એટલે ભગવાન, ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, પછી ઉત્પાદન કર્યા પછી એનો વપરાશ, અને વપરાશ કરતા જો વધે તો એનો વિનિમય. વિનિમયનો મતલબ શું થાય? ખરીદ વેચાણ. વિનિમયનો મતલબ શું થાય? ખરીદ વેચાણ અથવા તો આપલે. એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફટાફટ જરાક એ કાર્ય સમજાવું તો એનો મતલબ એમ થાય કે માણસ એ જેટલી વસ્તુ સંપત્તિઓ છે એ સંપત્તિનું ઉત્પાદન કરે, વપરાશ કરે અને જે વિનિમય કરે છે એનો અભ્યાસ કરતા શાસ્ત્રને શું કહેવાય છે? અર્થશાસ્ત્ર કહેવાય છે. ઓકે, એટલે આપણે શ્રમિક તરીકે જે કામ કરીએ છીએ, જે વસ્તુ સેવાનું ઉત્પાદન કરીએ છીએ સંપત્તિનું, એ સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને વિનિમય, એનો જે અભ્યાસ અર્થશાસ્ત્ર જે વિષય કરે એ વિષયને આપણે અર્થશાસ્ત્રના નામે આપણે ઓળખી શકીએ છીએ. ત્રણ શબ્દ મેઇન સમજવાના: સંપત્તિનું ઉત્પાદન, વપરાશ અને થર્ડ છે એ વિનિમય છે. ઓકે, તો આવી કંઈક વાત એમણે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે કીધી. ઓલરેડી મેં તમને અગાઉ વખાણ કરીને કહી દીધું છે કે અર્થશાસ્ત્ર વિષયનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક રીતે, ઢબે એટલે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એટલે શ્રેય ભાઈ એમને ગણવામાં આવે છે, ભાઈ અભિનંદન એમને આપવામાં આવે છે કે અર્થશાસ્ત્ર વિષયનો સૌથી પહેલા અભ્યાસ કોણે કર્યો છે? એડમ સ્મિથે. ઓકે, એટલે યુરોપના દેશોમાં સૌથી પહેલા આ જાગ્યા કે જેમણે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કર્યો. બાય ધ વે, એડમ સ્મિથે શું કીધું કે અર્થશાસ્ત્ર છે એ શેનું શાસ્ત્ર છે? સંપત્તિનું. એટલે અર્થશાસ્ત્રમાં તમારે કોનો અભ્યાસ કરવાનો? સંપત્તિનો. સંપત્તિનો અભ્યાસ કરો એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ થઈ ગયો એમ સમજવાનું. આવું એડમ સ્મિથે કીધું. ઓકે, બધા પોતપોતાની રીતે પોતપોતાનું ખેંચશે. એડમ સ્મિથ દાદા પહેલા હતા, એટલે સ્મિથ દાદાએ પહેલા કહી દીધું કે મારા મતે અર્થશાસ્ત્ર કેવું? મારા મતે અર્થશાસ્ત્ર સંપત્તિ. કોક તમને પૂછે ગણિત કેવું હેલું, કોક પૂછે મીડિયમ, કોક બાપા બહુ અઘરું, બાપા મને તો જમના દૂધ સાંભળે ગણિત આવે ને તાર. ઓકે, તો બધા એક વિષયને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવે કે ન જોવે. સિમિલર ફેશનમાં અહીંયા એડમ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમને શું લાગે કે અર્થશાસ્ત્ર કેવું છે? તો એમણે શું કીધું કે અર્થશાસ્ત્ર તો સંપત્તિનું શાસ્ત્ર છે. શેનો અભ્યાસ કરવો જોઈએ અને થાય? સંપત્તિનો. એટલે ઇન શોર્ટ એમના જેટલા થોટ્સ અર્થશાસ્ત્રને લગતા હતા એમણે સંપત્તિને ધ્યાનમાં રાખીને વિચારો આપ્યા અને રજૂ કર્યા. ઓકે, એક આ MCQ માં બહુ બધી વાર પૂછાય છે, અંડરલાઈન કરજો, ખાસ પુસ્તક આવી ગયું છે તો, કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કોનો દરજ્જો આપ્યો? દરજ્જો ઇટ મીન્સ કે સ્થાન. ઓકે, કે એડમ સ્મિથે શું કીધું કે અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? સામાજિક વિજ્ઞાન છે, સોશિયલ સાયન્સ છે. શા માટે? કારણ કે લોકો વાળી વાત કરે છે, માણસ સાથે જોડાયેલી વાત કરે છે કે માણસ કેવું આર્થિક વર્તન કરશે, દુકાનમાં કામ કરતી વખતે, વસ્તુ ઉત્પાદન કરતી વખતે, સંપત્તિનું સર્જન કરતી વખતે માણસ જોડાયેલો છે આપણા વિષય અર્થશાસ્ત્રના અભ્યાસમાં. માટે અર્થશાસ્ત્રને કેવું સાયન્સ કહી શકો? સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન કહી શકો. ઓકે, એવી વાત પણ એમણે કરી. MCQ માં પૂછાય, યાદ રાખજો, MCQ લખી દીધું છે ઓલરેડી.
જો એમણે કીધું છે કે અર્થશાસ્ત્ર એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ એ અભ્યાસ કરવાની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક, સાયન્ટિફિક. તો એડમ સ્મિથે શું કીધું કે અર્થશાસ્ત્ર બે રીતે કામ કરે છે. તો શું ગોતે છે? અભ્યાસ શેનો કરે? માણસના આર્થિક વર્તનનો, કે કઈ રીતે કામ કરે છે. અને એ અભ્યાસ કરવાની પદ્ધતિ પછી કેવી છે? સાયન્ટિફિક, વૈજ્ઞાનિક આપણે ક્યારના કરી છે. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું? કાંઈ પણ સ્ટેટમેન્ટ આપતા પહેલા એ સ્ટેટમેન્ટને ચેક કરવા માટે પ્રયોગો કરવાના. એ પ્રયોગો કરીને સાબિત કરવાનું કે આ સ્ટેટમેન્ટ સાચું છે ખોટું, પછી જ કંઈક બોલવાનું. આને કહેવાય વૈજ્ઞાનિક પદ્ધતિ. દાખલા તરીકે મારે એમ બોલવું છે કે 2 પૃથ્વી છે. એક નથી, કેટલી પૃથ્વી છે? 2. આપણા સૂર્યમંડળમાં 2 પૃથ્વી છે. આવું મારે ફાંકા ફોદાઈ, ભાઈઓ બહેનો નવી જાહેરાત થઈ છે, નાસા, ઈસરો, આ કોઈને ખબર નથી. આ તો મને ફોન આવ્યો હતો એલિયન નો કે અમે ખમણ લેવા સુરતમાં આવ્યા તો વચ્ચે આપણે બીજી પૃથ્વી મળી હતી, બરાબર ને? અને એમાં સિમેન્ટના ખમણ મળતા હતા. પછી અમને ખબર પડી કે લે, સિમેન્ટના ખમણ ન હોય, સિમેન્ટની તો ઈંટું હોય, બરાબર? બ્રિક્સ હોય, બ્રિક્સ. એટલે એક 2 પૃથ્વી છે. એલિયને મને કહી ગયું. હવે આવું મારે કાંઈ સ્ટેટમેન્ટ દુનિયામાં અપાય નહીં. ગાંડો ગણે નહીં મને માણસ. એટલે મારે શું કરવું પડે? મારે પહેલા સાબિત કરવું પડે કે ઇમેજ શોધવી પડે, એની ટ્રેજેક્ટરી, એની ચાલવાની જગ્યા ગોતવી પડે, ટેલિસ્કોપમાં એનો ફોટો પાડવો પડે, આ બધો વહીવટ કરવો પડે, નાસા હારે કોઓર્ડિનેટ્સ મેળવવા પડે, બધું એનો ક્ષેત્રફળ બધું આ બધું છે એ મેળવવું પડે, વ્યાસ મેળવવો પડે, ઘનતા, દળ ને 1000 જાતની ડેટા મારે કલેક્ટ કરવો પડે, પછી અભ્યાસ કરવું, પછી સાબિત થાય કે આ છે. તો આ મેં જે બધું કર્યું એ વૈજ્ઞાનિક છે. બાકી ના મને એલિયન નો ફોન આવ્યો ને બીજી પૃથ્વી મળી ગઈ, આમ નો હાલે. ટપો પડ્યો? એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે. તો અભ્યાસ કરવાની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે, સાયન્ટિફિક છે, બરાબર? પ્રયોગો દ્વારા ચકાસવામાં આવે છે. જો કે એડમ સ્મિથે નીતિશાસ્ત્રને પોતાના વિષયથી શું રાખ્યું? દૂર. એડમ સ્મિથે કીધું મારે શું કરવું જોઈએ, હું ન કરવું જોઈએ, મારી જવાબ નહીં. નીતિશાસ્ત્રમાં આવડતો એડમ સ્મિથ દાદા બહુ જૂના હતા, બરાબર ને? વાળ ને ગુંડીઓ વળી ગઈ હતી ઉપર, અહીં તમે જોઈ શકો, આમ થઈ ગયું હતું. એટલે એમને આ નીતિશાસ્ત્ર વિષયમાં કઈ ખબર પડી નહીં. એટલે એમણે કીધું કે હું અભ્યાસ કરી લઉં છું અર્થશાસ્ત્રનો, મારે કઈ નીતિશાસ્ત્રની જરૂર નથી. એટલે એમણે નીતિશાસ્ત્રને આગું જ રાખ્યું. ભાઈ મને નથી ખબર પડતી નીતિશાસ્ત્રમાં, દૂર રાખો. એટલે એમણે નીતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો નહીં. ઓકે. અને એમણે જે પોતાનું પુસ્તક છે એમાં કોની વાત કરી છે? માનવ કલ્યાણની. માનવીનું કલ્યાણ કઈ રીતે થાય, માનવીનો ફાયદો કઈ રીતે થાય, એવી વાત સરસ મજાની એમણે પોતાના અર્થશાસ્ત્ર વિષયની અંદર કરી છે. ઓકે. તો ધીસ વોઝ ધ દાદા ઓફ એડમ સ્મિથ. એડમ સ્મિથ દાદા છે. એમણે આવી સરસ મજાની આપણે વાત કરી. 2 હાઇલાઇટ ફટાફટ જોઈ લે. એમના મતે અર્થશાસ્ત્ર, સંપત્તિનું અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાનનો એમણે દરજ્જો આપ્યો અને એમણે નીતિશાસ્ત્રને પોતાના વિષયથી દૂર રાખ્યું છે. અર્થશાસ્ત્રના પપ્પા, ફાધર ઓફ ઇકોનોમિક્સ, એડમ સ્મિથને ગણવામાં આવે છે. ઓકે. એડમ ચાચા, ભાઈઓ બહેનો પધારી રહ્યા છે તમારી સામે. ઓકે. કોણ 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 કોણ? એ છે આપણા હીરો. 11મા ધોરણનું ભાઈઓ બહેનો એક પણ ચેપ્ટર એવું નથી કે જે આ દાદા નહીં આવે. હા ભાઈઓ બહેનો, મને ખબર છે કે અડધા માથામાં વાળ નથી, પાછળ જે છે એ ઓળવાનો એમને વેદ નથી, મૂછું કપાવવાનો ટાઈમ એમને નથી, દાઢી કરાવવાનો એમને ટાઈમ છે. ઠંડી એટલી પડે છે કે કોટ 3 પહેર્યા છે, પણ છતાં આ દાદા એવા છે કે જે એક ચેપ્ટરમાં પોતાની લીટી ન મૂક્યો એવું સ્વાભાવિક છે. એવું એક પણ ચેપ્ટર નથી કે જેમાં માર્શલ દાદાનું કોન્ટ્રીબ્યુશન 11મા ચેપ્ટરમાં પણ ઘૂસી ગયા છે. એક પણ ચેપ્ટર એવું એક પણ નહીં કે જેમાં માર્શલ દાદાએ પોતાનું ટપકું ન મૂક્યું હોય. ભાઈઓ બહેનો, વિથ સાબિતી આઈ કેન સે. બોલો, આવી નોટ છે. એટલે આપણા પુષ્પા, ધ ગ્રેટ, ઓજી, ઓપી જે તમે કહી શકો એ આ જ છે. ઓકે. આમને જેટલા વખાણ કરવા એટલે કરી લેવાના. આપણા 11મા ધોરણની ચોપડીનો મોટા આધાર, બાય ધ વે, આપણે જીએસસીબી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અર્થશાસ્ત્ર વિષયની ચોપડી બનાવવા બેઠી તો એમને કોણ દેખાણા? માર્શલ દાદા. કે આપણા દાદા છે અને આપણા ફેવરિટ દાદા છે. ભાઈ મારા તો બહુ ફેવરિટ દાદા છે. કારણ કે જ્યારે કોઈ ટોપિક આવે ને તો આ જ્ઞાન લઈને ટપકી પડે ત્યાં. અચ્છા, હું ટોપિક ડિસ્કસ કરો છો, માંગ, ઉભા રહ્યો આવું, પુરવઠો, ઉભા રહ્યો આવું, કિંમત નિર્ધારણ, અરે અરે આ તો મેં જ લીધું, હાલે ઉભા રહ્યો આવું. ભી પડી જાય વિચાર આપ્યા પછી એમ કે ના હું તો આમ કેતો તો પણ કહી દે. ઓકે. એટલે કોઈ 2 લાફા માર્યા હોય એવું મોઢું છે. હા એ તો બેટા તું તારે એરીસામ જોઈશ તો તને એવું જોઈને સેમ લાગશે. ઓકે. આ તો બધાને પોતાનું મોઢું જોઈને એવું જ લાગે, પણ ના એમનું મોઢું વિદ્વાન માણસ છે. આ તો આપણે ભાઈ ઠેકડી ઉડાડીએ, મજા લઈએ, પણ આવું ન બોલે. હે કોઈએ કે 2 લાફા માર્યા હોય તો બરાબર તને અનુભવ એવો એવું લાગે છે. કેમ એ મને અનુભવ હોય એવું લાગે છે બેટા? કે એકવાર મારા બાપા 2 નાખીને પછી હું આમ ઉભો રહી ગયો, તમને આવું મોઢું, સેમ આવું મોઢું છે એમનું. ઓકે. એટલે આવું સરસ મજાનું કામ છે આલ્ફ્રેડ માર્શલ દાદાનું હતું.
ઓકે, તો એમણે પણ બુક લખી છે. બાય ધ વે આવે માણસ એટલે બુક તો લખે ને. જો હવે જેટલા અર્થશાસ્ત્રીઓ છે ને, એક બહુ મસ્ત વાત તમને કહી દઉં, શીખવા જેવી વાત. પહેલા ચેપ્ટરમાંથી આપણે શીખવા જેવી બાબત શું, કે જ્યારે કોઈ વ્યક્તિએ ઓલરેડી 1776 માં બુક લખી નાખી છે અને એમ કહી દીધું છે કે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે, એમ કહી દીધું છે કે અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે, એમ કહી દીધું કે માનવી ઉત્પાદન, વપરાશ, વિનિમય, વહેંચણીનો આ ધંધો કરે છે, તો પછી એની કોપી મારવાને બદલે અલગથી સ્વતંત્ર અલગ નવા દ્રષ્ટિકોણથી વિચાર્યું એમણે કે ભાઈ એ કહેતો ઓકે, પણ હું મારી રીતે અર્થશાસ્ત્રને વિચારું, હું મારી રીતે નવા સિદ્ધાંતો બનાવું, મારું કંઈક સંશોધન કરું. તો આપણે આમના નામને યાદ રાખ્યા. ક્યાં આપણા ફઈના છોકરા છે ભાઈ? નથી ને? આ કોઈને હગા થાય છે? હું તો ગેરંટી મારીને કહું છું કોઈને હગા નહીં થતા હોય, છતાં આપણે એમનું નામ અટક સહિત યાદ રાખશું. કયા વર્ષમાં એમણે બુક લખી, કઈ બુક લખી, એમાં શું લખ્યું, બધું યાદ રાખશું. શા માટે? કારણ કે એમણે કોઈની કોપી મારવાને બદલે પોતાનું ઘરનું નવું લખવાનું પસંદ કર્યું, એટલા માટે સંશોધન કર્યું, હેરાન થયા, મથ્યા, પડ્યા, આખડા, બધું કર્યું, સંશોધનો કર્યા, પ્રયોગો કર્યા, ચેક કર્યું બધું, અને પછી પોતે કર્યું. તો જાતે મહેનત કરીને તો દુનિયા આખી આમનું નામ યાદ રાખે છે. આમનો પુસ્તક છે ને, બરાબર, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, આખી દુનિયામાં લોકો ભણાવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી વાળા માર્શલ દાદાને કહે છે કે બાપુ તમારી ચોપડીઓ બહુ કામમાં આવે એમ. અત્યારે તો દાદા ઉપડી ગયા છે, કારણ કે 1890 માં બુક લખી, તો જન્મ્યા ક્યારે હશે, બુક ક્યારે લખી હશે? આ તો ઉપડી ગયા હોય બહુ બધા ટાઈમ પહેલા, એટલે અત્યારે તો દુનિયામાં જીવતા નથી, એમના છોકરા હશે. ઓકે, માર્શલ પરિવારમાં હશે ઘણા બધા લોકો, પણ આ માર્શલ દાદા કે જેમણે બહુ સરસ કામ આપણા માટે કરીને ગયા, એમણે અર્થશાસ્ત્ર લગતા સરસ સરસ વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા છે. અને એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીનો આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. માર્શલ દાદાએ શું કીધું, જો એડમ સ્મિથને એ ભૂલી જાય, એ જ આવે છે, બરાબર. બાય ધ વે થયું એવું કે એક કોન્ફરન્સ હતી અને અંદર એડમ સ્મિથ આવ્યા, બહેનો મારે અર્થશાસ્ત્રનો સંપત્તિનો અર્થશાસ્ત્ર કેવો હતો. માર્શલ દાદા ખૂણામાં બેઠા હતા, અમને આવડે છો. એટલે એડમ સ્મિથ જેવા નીચે બેઠા એટલે માર્શલ દાદા કે એ અમારો વારો, ઈ જે કે ઈ બધું એનું એને માનવાનું, હું મારું નવેસરથી બોલીશ. ઓકે, એટલે એમણે જો અલગ વિચાર શું રજૂ કર્યા, તો એમણે કીધું કે અર્થશાસ્ત્ર માણસની રોજનું જે જીવન છે, બરાબર, એ રોજના જીવનમાં જે જે આર્થિક વ્યવહારો થાય છે, ખરીદીના, વેચાણના, રોકાણના, આવકના, ખર્ચાના, એ બધાનો અભ્યાસ કરે છે. અને એ બધા અભ્યાસમાં ભૌતિક, જો એ ખાસ અંડરલાઈન કરું છું, ભૌતિક વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. ભૌતિક એટલે કેવી? જોઈ શકાય અને માપી શકાય એવી વસ્તુના વપરાશથી માણસો સુખી થાય છે. એટલે એમણે છે ને એક ઇગ્નોર કર્યું. કઈ બાબતને ઇગ્નોર કરી? અભૌતિક બાબતોને ઇગ્નોર કરી. હવે અભૌતિક બાબતો હોય જેનો આપણે વપરાશ કરીએ, બિલકુલ હોય. સંગીત સાંભળો, હા કે ના? કેટલા જણા સંગીત સાંભળી શકાય? યસ ઓર નો? મારી વાત સાચી ખોટી? સંગીત રીતમભાઈ માહિતી માટે આભાર, પણ એ જરૂરી નથી. સાંભળી શકાય. સંગીત માપ્યા કઈક કેટલા કિલો સંભળાયું એમ? અચ્છા, જોઈએ કઈક, જો અહીં છે આ નીકળ્યું, આમ 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 જો કાનમાં ગયું, તો કાનમાં ગયું. જોઈ શકાય? નથી જોઈ શકાતું સંગીતને, નથી માપી શકાતું, માત્ર અનુભવી શકાય. તો સંગીત તો મજા આવે કે નહીં સાંભળવાની? યસ ઓર નો? સુખી થાવ ને, સારું સાંભળો તો. બાકી હું ગાતો હોઉં તો તમે કોઈ દી સુખી નહીં થાવ, પણ તમને એમ થશે કે ઓ ભગવાન, ઓ ઉઠાલે ઠાકુર, કાનમાં જેટલા હાડકા છે કેમ આપ્યા તમે? અમારી તંત્ર સિસ્ટમ સાંભળવાની હોય ને. ઘણા બહુ સરસ ગાતા હોય, રવા દે ચંદ્ર, હવે રુદ્રેશ રવા દે ભાઈ, રવા દે મારા ભાઈ, નો રિક્વેસ્ટ પ્લીઝ, નકર આ ટોપર બેચમાં મારા છોકરા વૈયા જાય કે આ બસ આ સાહેબ નો ગૌરવ તો ઠીક છે. બધાની અલગ અલગ ટેલેન્ટ હોય, બસ જેમાં એક મારી ટેલેન્ટ છે નહીં ગાવાની. ઓકે, એટલે આ વસ્તુ છે. તો હવે સ્વાભાવિક છે કે હા, અચ્છા, ડોક્ટર સલાહ આપે આપણને કે આ કરજો, ના નહીં કરતા, બસ તીખું તળેલું નહીં ખાતા. હવે તીખું તળેલું નહીં ખાતા આપણને કે હવે કઈ માપીએ કે કેટલા કિલોની સલાહ આપી આપણને. અચ્છા, તમે ભણો છો અત્યારે, તમે માપી શકો કેટલા કિલો ભણ્યા, કેટલા રૂપિયાનું ભણ્યા ન માપી શકો, બસ અહીંયા અનુભવી શકો. જે તમને મજા આવી ભણવામાં, એ મજા કોને કહી શકો? તેમ બસ ખાલી બહુ મજા આવી, પણ કેટલી? એટલે લાગણીઓ છે, અનુભવો છે, માપી જોઈ શકાતા નથી, હે ને? પણ છતાં એનેથી સુખ તો આપણને મળે ને. એને માર્શલ દાદા ઇગ્નોર કર્યો, બહુ મોટો લોચો માર્યો, બુક લખી નાખી મોટા પડે પેપે પેપે કરીને 1890 માં પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. પણ એમાં એમણે કીધું કે માણસ પોતાની રોજિંદા જીવનમાં આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, અને એમાં માત્ર શું કીધું? માત્ર ભૌતિક વસ્તુને જ ધ્યાનમાં લીધી. ભાઈ માણસ સુખ શાંતિ મેળવે છે ભૌતિક વસ્તુથી, અભૌતિક વસ્તુને એમને ઇગ્નોર કરી. જો લખ્યું છે, અને ઇગ્નોર કરીને એટલે લોકોએ ઢીબી નાખ્યા કે તમે દાદા થઈ ગયા તો શું થઈ ગયું? તમે વિષયનો રજૂઆત કરો તાર ભાન ન પડે ભાઈ?
કે આ અભૌતિક વસ્તુ ધ્યાનમાં કેમ નહીં લેવાની ભાઈ? એટલે એમની બહુ ટીકા ઇટ મીન્સ કે લોકોએ શું કહેવાય કોમેન્ટ્સ કરી કે ભાઈ આમાં તો ભૂલ છે ભાઈ, ભૂલ વાળું તમે વ્યાખ્યા આપી દીધી. એટલે લોકોએ શું ટીકા કરી કે ભાઈ માર્શલ દાદાએ માત્ર ભૌતિક અને માપી શકાય એવી જ વસ્તુના વપરાશની વાત કરી, અભૌતિક વસ્તુઓને ધ્યાનમાં લીધી નહીં. એટલે એમની વ્યાખ્યા ટીકાનો ભોગ બની કે ભાઈ આ ટીકા ટિપ્પણી લોકોએ કરી, નો હાલે નો હાલે નો હાલે, હાલો હાલો જાવજો. ઓકે, પણ માર્શલ દાદા કે ના ના આપી દીધું હું કઈ થોડું. પણ છતાં માર્શલ દાદા જે અભ્યાસ કર્યો તો એના સેન્ટરમાં કોણ હતું? માણસ. જેટલા વિચારો એમણે આપ્યા હમણાં જોઈએ ને વ્યાખ્યામાં, કોના માટે એમણે બધી વ્યાખ્યા દોડાવી? માણસ માટે. એટલે છતાંય એમણે માણસને સેન્ટરમાં રાખ્યો એ બાબત છે બહુ અગત્યની છે. ઓકે, એટલે આ વસ્તુ છે યાદ રાખજો. એક પણ ચેપ્ટર આપણું હવે પછીનું ખાલી એવું નહીં જવાનું કે જેમાં માર્શલ દાદા નહીં હોય. એક જ એવું ચેપ્ટર હશે જેમાં માર્શલ દાદાનો ઉલ્લેખ નહીં હોય. બાકી માર્શલ દાદા બધે પરોઠી વાળીને બેસી ગયા છે કે તમે ચેપ્ટર ખોલો એ પહેલા હું એમાં હશું જ. ઓકે, તો હશે જ માર્શલ દાદા. ઓકે, તો માર્શલ દાદાની જય બોલાવી દઈએ. બોલો આલ્ફ્રેડ માર્શલ દાદાની જય. ઓકે, તો આ જે આલ્ફ્રેડ માર્શલ દાદા છે એમના સાનિધ્યમાં ભાઈઓ બહેનો આખું વર્ષ આપણે ભણવાના છે, એમના વિચારો આપણે ભણવાના છે. અર્થશાસ્ત્રીઓ હજી પૂરા નથી થયા, કારણ કે હવે એમના પછી આપણે ભણવાના થશે લાયોનલ રોબિન્સ, એમના પછી આવશે સેમ્યુઅલ્સન, અને એમના પછી આગળના મુદ્દાઓ આપણે સમજશું. ઓકે મિત્રો, તો મને આશા છે કે લેક્ચરમાં તમને મજા આવી હશે, તમને ગમ્યો હશે. તો આશા છે કે તમે કામ કરો. હા, લેક્ચરમાં છૂટતા પહેલા એક પોલ કરી લઉં છું. તમારા પેલા લેક્ચરમાં છે ને એક મેસેજ આવશે, તમે જરાક મને જવાબ આપીને પછી જરાક બમ હા ઈ જરાક કરી દો, એટલે લેક્ચરની મને ખબર પડી જાય કે તમને સમજાણું આજનો લેક્ચર, યસ ઓર નો. એક જ સેકન્ડ હો મિત્રો, જોડાયેલા રહેજો. ચાલો, જો મેં એક તમને સરસ મજાનો સવાલ પૂછ્યો છે, આન્સર મી પ્લીઝ. ઓકે, અને પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ઓકે, ગાવ ના બેટા, સોરી, આઈ એમ વેરી સોરી. હું બરાબર ને, હું જરાક ધાબા પરથી કૂદકો મારી શકું, પણ ગાવાનું રવા દો ભાઈ. ઓકે, જેવી રીતે માર્શલ દાદાને કીધું કે શીરો બનાવી દો માર્શલ દાદાને, તો માર્શલ દાદા બનાવે સિમિલર, બસ મારું ગાવાનું છે. ઓકે, માફ કરજો. ઓકે, ડન. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવતીકાલે જે છે 6:30 વાગે. તો મજા આવી? યસ ઓર નો? હોમવર્ક હમણાં ડીપીપી બનાવીને સેન્ડ કરું છું તમને લોકોને. ઓકે, તો મળીએ છે આવતીકાલે 6:15 વાગે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.